સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય વસરાત. તો અત્યારે અમારી સવારી નીકળી ગઈ છે, તો હોટલ આવી ગઈ, ત્યાં સ્ટોપ થઈ ગયા છે અને બધા બેઠા છે ગાડીની અંદર, કારણ કે કોઈને નીકળવાની ઈચ્છા થતી નથી. બહુ ઠંડી છે બહાર અને બધા મોરલાની જેમ બેઠા છે અંદર અને સોંગ સાંભળે છે. અને હું એકલો બારોબાર નીકળી ગયો. તો અત્યારે અહીંયા હોટલ આવી છે, તો હોટલે સ્ટોપ કરી ગાડી, કારણ કે હેથ્રો એરપોર્ટે જવું છે. તો ભાઈ આપણી લાસ્ટ નાઇટ છે અહીંયા યુકેની અંદર આજે. પછીથી આપણે ઇન્ડિયાની અંદર પહોંચી જઈશું ને પછીથી આપણા બ્લોગ બધા ઇન્ડિયાની અંદર જ આવશે. તો અત્યારે તો નીકળી ગયા છે, મસ્ત મજાની રાત છે અને રાતના ટાઈમે નીકળી ગયા છે. મારું મોર્નિંગનું વહેલી સવારનું પ્લેન છે, તો વહેલું પહોંચવું પડશે. તો ઘરેથી વહેલું નીકળવું પડે, કારણ કે ક્યાંય રસ્તામાં ટ્રાફિક હોય એવું તેવું હોય તો પ્રોબ્લેમ ના થાય. તો અત્યારે બસ સ્ટોપ કરી દીધી છે ગાડી અહીંયા, કંઈક નાસ્તો બાસ્તો ને એવું કરશું ને પછી નીકળવાનું છે તો એરપોર્ટે. તો બધા ફ્રેન્ડ લોકો ગાડીની અંદર જ બેઠા છે, મને મૂકવા આવે છે. તો અમારા લીલાજી બેસી ગયા છે. તો લીલાજી, શું આજે તમે મને મૂકવા આવો છો, તો પાછો કંઈ આવવાનો વિચાર હાથે કંઈ? અહીંયા એક જગ્યા ખાલી થઈ જાય, એક ભાઈને આવવાનું થઈ જાય ઇન્ડિયાથી રાજીને રેડ ને તમે ઇન્ડિયા અમે ઇન્ડિયા પહોંચી જાય એટલે તમે રાજી ને? તો રોતો કે નહીં? જરાય નહીં ને, એવું કંઈ નહીં. તો જો અહીંયા ભગતો બેઠા છે પાછળ, તો અમારા દેવાભાઈ ને મયુરભાઈ ને બેઠા છે અહીંયા પાછળ. તો હું તમારે કંઈ કહેવાનું થતું હોય તો બોલી દો. એક ભાઈ તો આમાં ગરી ગયા, ખબર નહીં મોં એને મોં દેખાડતા આ રીતે આ પોઝિશનમાં ભાઈ સૂતો અમારે, પણ ખબર નહીં હવે ભાઈને શું થયું હોય. એ જરાક છે ને, એ બીજું કંઈ નહીં, જરાક એક કેમેરાથી છે ને એને જરાક એક અભડસટ, આમ કેમેરો જોવે ને એટલે એને કંઈક ખબર નહીં ઘૂરી બૂરી ઉપડે, એટલે એ કેમેરાથી બહુ છેટો. તો શું દેવા ભાઈ, સંભાળી લેવો ને બધું અહીંયા? હા, તો બધું ઉપાડી જ લેવાનું અહીંયા, જેટલું મૂકીને જાવ એ બધું તમારું. હવે વહેલા તકે 9 વાગી જાય ને હવાર તમારી ફ્લાઇટ ઉપડી જાય, તમે રાજીના રેડ છે મોજે દરિયા એમ. ઘૂઘરા ખાવા જવાનું, કામ ખાવા જવાનું, મારી ખ્વાહિશ છે. આ અમારા એક ભાઈ જો અહીંયા હુતા ને, મોં તો દેખાડે નહીં કોઈને, કારણ કે એને હવે હરમ મોં દેખાડતા. એટલે એ ભાઈની એક મનમાં તમન્ના છે, એ સ્પેશિયલ છે ને, કંઈ કરવાનું થયું હોય મને મૂકવાય ન થયું હોય, સ્પેશિયલી આપણે ઘંટેવાલાના સમોસા ખાવા, બિહારી લાલા ઘંટેવાલાના સમોસા જે પ્રખ્યાત છે અમારે અહીંયા યુકેની અંદર. અને ભાઈબંધ કોઈ વાલું નથી, એને તો ખાલી બસ ઘંટેવાલાના સમોસા ખવડાવી દો એટલે વાત થઈ પતી. હા, સ્પેશિયલ બિહારીના સમોસા લેવા જ આવે. આવું છે, આવાય હોય એવું કઈ ન હોય, 5 હોય ને એક જણો તો આવો હોય. ગામ હોય ને 5 હોય, એમાંથી એક અમારે અહીંયા આવું છે. તો ઉભા છે ને, કંઈક નાસ્તો બાસ્તો કરવું ને ભાઈ બધા. આજે આપણા ભાઈ ઉપર છે ને બધું ખર્ચો, આપણા ભાઈ ઉપર છે આજે બધું. અખિલેશ યાદવ ઉપર છે અમારે ખર્ચો આખો. ટર્મિનલ 2 એ પહોંચી ગયા છે ને હવે મારે ફ્લાઇટમાં બેસવાનો ટાઈમ થઈ ગયો છે. 9 વાગે મારે અંદર વયું જવાનું છે. બધા જો અહીંયા હાઈલા જાય છે, તો ભાઈઓ બધા હારે જ છે ને. અમારા જે ભાઈ જેનું મોં અમે દેખાડતા નથી, એ જરાક લગેજ લઈને જાય છે. જો પાછળ ને, બાકી તો દેવાભાઈ છે, લીલાભાઈ છે, મયુરભાઈ છે. યો બેબી ને જો આ પ્લેન પડ્યા છે બધા. તો આપણું હવે આવે અહીંયા લાગે એ પછી આપણે બેસવાનું છે. બાકી તો ભાઈ બહુ મોટો એરપોર્ટ છે હેથ્રો એરપોર્ટ. ટર્મિનલ 2 એ પહોંચી ગયા છે ને હવે ભાઈ આપણે અંદર જવાનું છે. આપણા ભાઈએ મોં દેખાડી દીધું છેલ્લે એ કે વાંધો નહીં, જોઈ લ્યો મારું મોં. દેવાભાઈ ને બધા હરખમાં છે ફૂલ. ને આ છે ભાઈ ટર્મિનલ 2. એરપોર્ટ બહુ મોટો છે, હેથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટે છે અત્યારે. ને કંઈક આ ટાઈપનો નીચેનો નજારો છે. ને બસ હવે અંદર જઈ ચેકિંગ બેકિંગ કરાવીને પછી આપણે નીકળવાનું છે આપણી ફ્લાઇટમાં બેસીને પછી આપણે જવાનું છે ડાયરેક્ટ આપણા ઘરે ઇન્ડિયા. તો એરપોર્ટની અંદર પહોંચી ગયો છે, આપણા બોર્ડિંગ પાસ ને બધું નીકળી ગયું છે, લગેજ બગેજ બધું વયું ગયું છે, બધું આપણે કમ્પ્લીટ કરી લીધું છે. ને હવે બેઠા છે આપણે પ્લેનની કરીએ છીએ વેઇટિંગ. વાટ જઈને બેઠો છું, જો સામે છે ને બધા જેટલી પણ ફ્લાઇટ ઉપર છે તે બધાના નંબર લખેલા છે.
ફ્લાઇટ નંબર અને ક્યારે ક્યારે તે ઉપડશે તે પ્રમાણે પછી ત્યાં ગેટ નંબર શો કરશે. તો આપણે એની વાટ જોઈએ છે કે અહીંયા ભાઈ એર ઇન્ડિયાનો ગેટ નંબર ક્યારે શો કરે પછી આપણે બેસવાનું છે. સામે નીચે પડેલું છે પ્લેન. ઘણા બધા પ્લેન પડેલા છે કારણ કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો અહીંયા તો દર મિનિટે દર સેકન્ડે પ્લેન ઉડતા હશે અને અહીંયા 3-4 તો અહીંયા જ પડ્યા છે બાજુમાં જ. તો આપણી ધરતી ઇન્ડિયામાં પહોંચી ગયો છું. હું અત્યારે બોમ્બે છું અને હવે મારે જવાનું છે રાજકોટ અહીંયાથી. તો લગેજ બધું કલેક્ટ કરવાનો છે અને પાછો બેલ્ટ ઉપર નાખવાનો છે. તો અત્યારે પહોંચી ગયો છું બોમ્બે અને હવે આપણે બધો બેગને બધો સામાન કલેક્ટ કરી અને બીજા બેલ્ટમાં નાખી દે તો પછી આપણી બીજી ફ્લાઇટ મળી જાય આપણે.